ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वहि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। શ્રીમદ ભગવદ્ ગીતા એ સાક્ષાત નારાયણનો નરને ઉપદેશ છે. સાક્ષાત ચતુર્ભુજ નારાયણ જ શ્રી કૃષ્ણ અવતાર રૂપે પ્રગટ થઈ આચાર્યનું પદ ગ્રહણ કરી અને નર સ્વરૂપ અર્જુનને ઉપદેશ આપી રહેલા છે. અને એટલા માટે જ હજારો વર્ષ પછી પણ એ શબ્દોમાં એવું ને એવું જ આકર્ષણ, એવું ને એવું જ નાવીન્ય હંમેશા આપણને પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ માતૃ સ્વરૂપા છે. જેવી રીતે માતા પોતાના દૂધ થકી બાળકનું પાલન પોષણ કરે છે, એવી જ રીતે ભગવદ્ ગીતા પણ અમૃતરૂપી દૂધનું પાન કરાવી અને જીવોને સંસાર સાગરથી પાર કરનાર છે. આવા માતૃ સ્વરૂપા ભગવદ્ ગીતાના 13 અધ્યાય સુધી ઈશ્વર કૃપાથી સ્વાધ્યાય સંપન્ન થયો છે. વિચાર કરીએ તો દરેક અધ્યાય પછી આપણને એવું લાગે કે બધું કહેવાઈ ગયું, હવે ભગવાનને શું બાકી રહ્યું હશે, આટલું બધું તો કહી દીધું. અને 13મો અધ્યાય તો એવો વિલક્ષણ અધ્યાય છે કે જેમાં ભગવાને સમસ્ત ઉપનિષદને એમાં સમાવી દીધેલા છે. તો જે જીવ બ્રહ્મ ઐક્ય ક્ષેત્રજ્ઞનો જે પરમાત્માની સાથેનું જે ઐક્ય જે છે, જેને કહેવાય છે બ્રહ્માત્મૈક્ય, જીવ ઈશ્વર ઐક્ય, કે જે તત્વમસી આદિ મહાવાક્યનો ઉપદેશ છે, એ પણ ભગવાને 13મા અધ્યાયમાં આપી દીધો. એટલું જ નહીં, સંસારનું કારણ શું, મુક્ત થવાનો ઉપાય શું, જીવન મુક્તિરૂપી ફળ એટલે શું, આ બધાનું પ્રતિપાદન ભગવાને
13મા અધ્યાયમાં કરી દીધું. એટલે સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે હવે 14મા અધ્યાયનો પ્રારંભ ફરી શા માટે ભગવાન કરે છે? એક દ્રષ્ટિએ પણ એવું લાગે કે બધું કહેવાઈ ગયેલું છે, હવે કંઈ વિષય બાકી નથી રહ્યો, કારણ કે અર્જુન કોઈ પ્રશ્ન પણ પૂછતા નથી. અત્યાર સુધી અનેક પ્રશ્ન અર્જુને પૂછેલા છે, પણ હવે તો 13મા અધ્યાયનું શ્રવણ કરીને અર્જુન પણ સમાહિત થઈ ગયા છે, શાંત થઈ ગયેલા છે. અને છતાં પણ ભગવાન પોતાના જ શબ્દોથી 14મા અધ્યાયનો પ્રારંભ કરે છે. અને એનું કારણ શું? ભગવાન શંકરાચાર્યજી મહારાજ એની સંગતિ આપતા કહેશે કે 13મા અધ્યાયમાં ભગવાને જે વિષયોનું પ્રતિપાદન કર્યું હતું, પ્રકૃતિ પુરુષ વિવેક, પ્રકૃતિના ગુણો સાથેનો સંગ એ સંસારનું કારણ, આજે અનેક પ્રકારે ગુણોની વાત ભગવાને કરેલી હતી. તો એ જે વિષય જે છે ભગવાનને ત્યાં સંતોષકારક રીતે વિસ્તારથી કહેવાયેલો લાગ્યો નહીં, અને માટે અહીંયા ફરી પાછા ભગવાન આ ગુણોને આધારે પ્રતિપાદન કરવા માટે પ્રવૃત્ત થયેલા છે. ગુણોનું વિશેષ રૂપે નિરૂપણ, સત્વ રજસ તમસ ગુણ, એનું કાર્ય, એનું પરિણામ, આ બધાનું ભગવાન નિરૂપણ કરવા માંગે છે. એટલું જ નહીં, કઈ રીતે પ્રકૃતિ અને પુરુષના સંયોગથી આ સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે એ વિષયને પણ ભગવાને વિસ્તારથી દર્શાવેલો નહોતો. ખાલી કહી દીધેલું હતું કે આ પ્રમાણે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ જે છે એના થકી બધું ઉત્પન્ન થાય છે. તો એને વિસ્તારથી દર્શાવવા માટે ભગવાન 14મા અધ્યાયનો પ્રારંભ કરી રહેલા છે. તો 14મો અધ્યાય મુખ્યતયા ગુણોના સંદર્ભમાં વાત કરે છે. પ્રકૃતિના કયા કયા ગુણો છે, કયા ગુણમાં કઈ રીતે જીવનો પુરુષનો સંગ થઈ જાય છે, કયો ગુણ મુક્તિ માટે સહાયભૂત છે, કયો ગુણ બંધનકારક છે, ગુણાતીત અવસ્થા એટલે શું, ગુણાતીત પુરુષનું લક્ષણ એટલે શું, કઈ રીતે અસંગત્વને જોતા રહેવું, આ બધાનું પ્રતિપાદન ભગવાન આ 14મા અધ્યાયમાં કરવાના છે. અર્જુને તો કંઈ પૂછેલું નથી, છતાં પણ ભગવાન આ બધું પ્રતિપાદન કરે છે, કારણ કે ભગવાનને લાગે છે કે આ બધું જાણવું જરૂરી છે. અર્જુન ભલે ચૂપ થઈ ગયા, પરંતુ હજુ આ ચૂપ થવાનો મારા માટે સમય નથી, મારે તો હજુ આગળ ઘણું બધું કહેવાનું છે. તો 14મા અધ્યાયનો આ પ્રમાણે ભગવાન પ્રારંભ કરે છે. 13મા અધ્યાયમાં જે તત્વમ અને એ પદાર્થનું જે ઐક્ય, તત્વમસી મહાવાક્યના ઉપદેશનું જે નિરૂપણ કર્યું, જીવ બ્રહ્મ ઐક્ય, એનો જ વિસ્તાર ભગવાન આગળ કરે છે. 14મા અધ્યાયમાં મુખ્યતયા જીવનું પારમાર્થિક સ્વરૂપ, ત્રિગુણાતીત સ્વરૂપ જે છે એને દર્શાવશે, અને 15મા અધ્યાયમાં ઈશ્વરનું જે પુરુષોત્તમ સ્વરૂપ જે છે, તત્પદાર્થ જે છે એને ભગવાન વિસ્તારથી દર્શાવવાના છે. તો 14મા અધ્યાયનો પ્રારંભ ભગવાનના જ વચનોથી થાય છે. આપણે વાંચીશું. શ્રી ભગવાનુવાચ પરમ ભૂય શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા, એટલે કે આગળના જે છે એ ભગવાનના વચનો છે. ભગવાન શું કહેશે? ભૂયઃ પ્રવક્ષ્યામિ, હે અર્જુન,
હું ભૂયઃ એટલે ફરીને ફરીને કહીશ. ફરીને કહીશ આ શબ્દ જ શું બતાવી દેશે? જે કહેવાય ગયેલું છે એ હું ફરી કહીશ. ભૂયઃ પ્રવક્ષ્યામિ, ભૂયઃ પુનઃ પ્રવક્ષ્યામિ. તો ભગવાનને પણ ખબર છે કે એક વખત કહેવાથી કામ થતું નથી. કદાચ સામેની વ્યક્તિ, સાંભળનારી વ્યક્તિને એવો ભ્રમ થઈ પણ જાય કે હું સમજી ગયો, પણ ભગવાન જાણે છે કે વાસ્તવમાં સમજ હોતી નથી. અને એટલા માટે જીવના કીધા વગર, પ્રાર્થના વગર પણ ઈશ્વર આ ઉપદેશને માટે પ્રવૃત્ત થઈ જાય છે. તો ભૂયઃ પ્રવક્ષ્યામિ શું કહેશે? જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ. સર્વ જ્ઞાનમાં જે ઉત્તમ એવું જ્ઞાન છે તે હું કહીશ. આ વાત પણ ભગવાને અનેક વખત કહેલી છે. એવું જ્ઞાન કહીશ કે જેને પામ્યા પછી તું મોહ નહીં પામે. એવું જ્ઞાન કહીશ કે જેને પામ્યા પછી તું ફરી સંસારમાં નહીં આવે. અને અહીંયા પણ ભગવાન એવું જ કંઈક કહેશે. જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ. સર્વ જ્ઞાનમાં ઉત્તમ એવું જ્ઞાન હું કહીશ. અને શ્લોકના પ્રારંભમાં શબ્દ વાપર્યો છે પરમ. કેવું જ્ઞાન હું કહીશ? પરમ ઉત્તમમ જ્ઞાનમ પ્રવક્ષ્યામિ. પરમ એટલે કે શ્રેષ્ઠ, અને ઉત્તમ એટલે પણ શ્રેષ્ઠ. તો એવું જ્ઞાન હું તને કહીશ. અને એ જ જ્ઞાનની પ્રશંસા કરતા ભગવાન આગળ કહેશે યજ જ્ઞાત્વા સર્વે મુનયઃ પરામ સિદ્ધિમ ઇતઃ ગતાઃ. જેને જાણીને બધા જ મુનિઓ, મનનશીલ, વિચારશીલ મનુષ્યો પરાસિદ્ધિને અહીંથી જઈને પ્રાપ્ત કરેલ છે. તો ભગવાન આ પ્રથમ શ્લોકમાં 14મા અધ્યાયમાં એ શું કહેવાના છે એને સંક્ષેપમાં કહી દેશે. સર્વપ્રથમ ભગવાને શબ્દ વાપર્યો જ્ઞાનાનામ ઉત્તમમ જ્ઞાનમ. સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ એવું જ્ઞાન. અને આટલા સત્સંગ પછી આપણે જાણીએ છીએ કે શ્રેષ્ઠ જ્ઞાન કયું છે? આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, જીવ બ્રહ્મ ઐક્ય જ્ઞાન, પરમાત્મ જ્ઞાન, પરમાર્થ જ્ઞાન, અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, મોક્ષ વિદ્યા. આ બધાના અર્થ કેવા છે? એક સમાન અર્થ. તો એવું જે જ્ઞાન સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ ઉત્તમમ જ્ઞાનમ. અને ઉત્તમ જ્ઞાન શા માટે કીધેલું છે? એટલા માટે કે જે જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી આગળ બીજું કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેતું નથી. માટે જ એ જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે. એના સિવાયનું જે કંઈ પણ જ્ઞાન જે છે એમાં એને ઉપનિષદમાં અપરા વિદ્યા કહેવામાં આવેલી છે. અને આ જ્ઞાનને પરાવિદ્યા કહેવામાં આવેલી છે. તો ભગવાન અહીંયા પરાવિદ્યાની વાત કરે છે. અપરાવિદ્યાનું ક્ષેત્ર એવું છે કે એમાં મનુષ્ય જેટલું જાણે છતાં પણ એનો ક્યારેય અંત આવતો નથી. બલકે જેટલું જાણે એટલું વધારે છતું શું થાય છે? અજ્ઞાન જ છતું થાય છે. જેટલું જાણે એનો અર્થ શું છે? એ વધારે ને વધારે એવું જાણે છે કે હજુ હું આ જાણતો નથી. આટલું જાણ્યું પરંતુ હજુ ન જાણવાનું ક્ષેત્ર ઘણું મોટું છે. તો એ જે જ્ઞાન કે જે ક્યારેય પણ તૃપ્તિ પ્રદાયક નથી, પરંતુ આ જ્ઞાન જે છે એ તૃપ્તિ પ્રદાતા છે. એટલું જ નહીં, અપરા વિદ્યા કે અન્ય જ્ઞાન જે છે એ સંસારમાં રાખનાર છે. જ્યારે પરાવિદ્યા જે છે એ સંસારથી મોક્ષ માટેનું કારણ છે. ભગવાન અહીંયા જે જ્ઞાનની વાત કરે છે એ કોઈ ધર્મ વિષયક કે અધર્મ વિષયક જ્ઞાનની વાત નથી, પરંતુ પોતાના જ સ્વરૂપ જ્ઞાનની વાત છે કે જેના થકી મનુષ્ય પોતાને એક અખંડ, પૂર્ણ, સનાતન
શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જાણે છે અને આ પ્રકારનું પોતાનું સ્વરૂપ એ હકીકત છે, સત્ય છે. જે હકીકત જે હોય એને માત્ર મારે જાણવાની જ હોય, એના માટે મારે કંઈક કરવાનું ન હોય. હકીકત છે, સત્ય છે, સિદ્ધ છે. એટલા માટે જ એની ઉત્પત્તિ માટે, સંસ્કાર માટે, વિકાર માટે, પરિણામ માટે મનુષ્ય કોઈ પ્રયત્ન કરવાનો હોય નહીં, પરંતુ જે વસ્તુ જેવી છે એવી એને એ પ્રમાણે જાણી લેવું એ જ એનું કર્તવ્ય છે અને એમાં જ પુરુષાર્થની પરિસમાપ્તિ છે. માટે ભગવાને આગળ શબ્દ વાપર્યો યજ જ્ઞાત્વા. અહીં મહત્વનું શું છે? જ્ઞાન, જાણવું એ જ મહત્વનું છે. યજ જ્ઞાત્વા સર્વે મુનયઃ, બધા જ મનુષ્ય. મુનયઃનો અર્થ છે મનનશીલવાન મુનિઃ. જેને જાણીને. ભગવાન જ્ઞાત્વા મત્વા શબ્દ પણ અનેક વખત વાપરે છે અને એ જ બતાવે છે કે આ જ્ઞાન એ જ પરમ સમાધાન છે. જાણવું એ જ મુખ્ય છે. જરૂર જાણી શકું એના માટે અંતરની યોગ્યતા પ્રાપ્ત થાય એ અર્થે અન્ય સર્વ સાધનની આવશ્યકતા છે, પરંતુ અજ્ઞાન નિવૃત્તિને અર્થે મોક્ષ કે જે અજ્ઞાન નિવૃત્તિ સ્વરૂપ જે મોક્ષ જે છે એના અર્થે અજ્ઞાનની જ આવશ્યકતા છે. તો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે અવિદ્યાસ્તમયો મોક્ષ. મોક્ષ એટલે શું છે? અવિદ્યાનો જ્યાં અસ્ત થઈ જાય. અસ્ત થવું એટલે નિવૃત્તિ થઈ જવી. અવિદ્યાની નિવૃત્તિ એ જ મોક્ષ છે અને અવિદ્યાની નિવૃત્તિ આ જ્ઞાનથી જ સંભવ બને અને એ જ્ઞાનને જ ભગવાન અહીંયા ઉત્તમ જ્ઞાન કહેશે, પરમ જ્ઞાન કહેશે. ઉત્તમ જ્ઞાન એટલા માટે કે એનું ફળ ઉત્તમ છે. જે પામ્યા પછી બીજું કંઈ પામવાનું રહેતું નથી. અને એ જ્ઞાન પરમ એટલા માટે છે કે એનો વિષય પરમ છે. અજ્ઞાનનો વિષય શું છે? બ્રહ્મ. અને એટલા માટે જ્ઞાન બ્રહ્મ કે જે પરમ છે, શ્રેષ્ઠ છે, એ વિષયનું જ્ઞાન પણ કેવું સિદ્ધ થાય? પરમ શ્રેષ્ઠ જ્ઞાન સિદ્ધ થાય. તો જે જ્ઞાનનો વિષય અને ફળ બંને ઉત્તમ છે એવા જ્ઞાનને જ્ઞાત્વા, એને જાણીને, એ જ્ઞાનને પ્રાપ્ત કરીને. જ્ઞાત્વા કહીને પણ ભગવાન કહેશે કે આના અર્થે કોઈ ભવિષ્યમાં છલાંગ લગાવવાની જરૂર નથી. જાણવું ક્યારે સંભવ છે? અત્યારે જ. ભવિષ્યમાં છલાંગ કે રાહ જોવાની જરૂર નથી કે ભૂતકાળમાં સરી પડવાની જરૂર પણ નથી. ક્યારે ઉપલબ્ધ થઈ શકે એમ છે? હમણાં જ કે ઘરે જઈને? અત્યારે જ. બરાબર ને? આ જ ક્ષણે હું બ્રહ્મ ક્યારે છું? અત્યારે કે આવતીકાલે? અત્યારે જ. બરાબર ને? તો એ જે વાસ્તવિકતા જે છે એ સિદ્ધ જ છે. માટે જે ક્ષણે હું પોતાને નિત્ય મુક્ત સ્વરૂપે સ્વીકાર કરું એ ક્ષણે હું કેવો છું? મુક્ત છું. મોક્ષ ક્યારે મને પ્રાપ્ત થાય એમ છે? હા, એક ક્ષણે જ. બરાબર ને? માટે આ બધી કોના હાથની વાત છે? આપણા હાથની. બરાબર ને? પોતાના જ હાથની વાત છે. જે ક્ષણે હું પોતાને નિત્ય મુક્ત તરીકે સ્વીકારું એ ક્ષણે હું નિત્ય મુક્ત છું અને જે ક્ષણે શરીરાદિ બંધનમાં બેસી જવું એ ક્ષણે હું કેવો છું? સંસારી, પાંગડો. અને આચાર્યો એને કોણ કહે છે? જંતુ. બરાબર? એ કોણ છે? જંતુ છે. જે પાંગડો, લાચારી એવું જે મનુષ્ય જે છે એ જંતુ છે
અને એણે પોતાના સ્વરૂપને પામી લીધું તો એ કોણ છે? એ જ મહાન છે, સર્વવ્યાપક છે, નિત્ય મુક્ત છે, નિત્ય શુદ્ધ છે. તો એ જે નિત્ય મુક્તિ, નિત્ય શુદ્ધિ કે નિત્ય જ્ઞાન સ્વરૂપતા એ ક્યારે ઉપલબ્ધ છે? અત્યારે તો જ એને નિત્ય કહેવાય ને. નિત્ય છે એનો અર્થ શું? એ ત્રણેય કાળમાં છે. ત્રણેય કાળમાં છે તો અત્યારે હોય કે નહીં? હોય જ. તો નિત્ય મુક્તિ, નિત્ય શુદ્ધિ કે નિત્ય બુદ્ધિ, બુદ્ધ સ્વરૂપતા, જ્ઞાન સ્વરૂપતા એ આ ક્ષણે જ છે. આ ક્ષણે હું મને એ સ્વરૂપે સ્વીકારું કે ન સ્વીકારું, છતાં પણ હું કોણ છું? એ સ્વરૂપે જ છું. અને એટલા માટે જ એને પ્રાપ્ત કરવું બહુ સરળ છે. માત્ર સ્વીકાર, પોતાના તરફથી ઓનિંગ અપ એ જ જ્ઞાન છે. એના સિવાય બીજું કંઈ જ નથી. આટલું સ્વીકારી લેવું એ જ બ્રહ્મ જ્ઞાન છે. પણ કોઈક કર્મની કઠણાઈના કારણે અંદરથી શું થયા કરે? એક ક્ષણ સ્વીકારે ને ફરી પાછું શું થાય? ના ના, આટલું સહેલું હોય કે આમ કંઈ મળી જાય? આટલું સહેલું હોય? એના માટે તો શું કરવું પડે? બહુ બધું કરવું પડે ને બહુ રાહ જોવી પડે. એટલે ફરી પાછા શું થઈ ગયા? બ્રહ્મમાંથી શું બની ગયા? જંતુ. તો એક ક્ષણ હું કોણ છું? બ્રહ્મ છું. અને બીજી ક્ષણ ફરી શું લાગવા માંડે? હું જંતુ છું. તો જે મહત્વની વસ્તુ જે છે, મારી સત્યતાનો હું સ્વીકાર કરું, મારા સ્વરૂપની સત્યતાનો હું સ્વીકાર કરું. જે સ્વરૂપે શાસ્ત્ર મને દર્શાવે છે એ સ્વરૂપે હું એને જોતા શીખું. જેવી રીતે દર્પણની સામે હું ઊભો રહું અને જેવો છું એવો એમાં હું મને દેખાઈ જાઉં છું, એવી જ રીતે શાસ્ત્ર પ્રમાણ એક દર્પણ છે. અને એ મને જે પ્રમાણે દેખાડે એ શું છે? સત્ય છે. જેવી રીતે અરીસામાં મારી આંખ મને જે પ્રમાણે દેખાડે એને હું મારું સ્વરૂપ માની લઉં છું. એવી જ રીતે શાસ્ત્રરૂપી દર્પણ જે રીતે મને દેખાડે એ પ્રમાણે હું મારા સ્વરૂપનો સ્વીકાર કરી લઉં તો હું આ જ ક્ષણે મુક્ત છું. અને જો હું સ્વીકાર ન કરું તો ક્યારે? જ્યાં સુધી સ્વીકાર કરું નહીં ત્યાં સુધી હું સંસારી છું, બંધનમાં છું. અને એ અસ્વીકાર ક્યાં સુધી ચાલી શકે? અનંત જન્મો સુધી ચાલી શકે. અને સ્વીકાર કરી લઉં તો એ અનંત જન્મોની યાત્રા ક્યારે ખતમ થઈ જાય? આ જ ક્ષણે ખતમ થઈ જાય. માટે જીવન મુક્ત થવું એ સહેલું છે કે અઘરું? જીવન મુક્તિ એટલે આ જ છે. પોતાની નિત્ય મુક્તિ, નિત્ય શુદ્ધિ, નિત્ય જ્ઞાન સ્વરૂપતાને સ્વીકારી લીધી. આ ક્ષણે જ હું આ પ્રમાણે છું તો એ શું છે? જીવન મુક્તિ. અને એ સ્વીકારી લીધું, એની સાથે સાથે શું સમજી લીધું? આ જે કંઈ પણ જણાય છે શું છે? અનિત્ય છે, પ્રતીતિ માત્ર છે. એમાં કોઈ તથ્ય નથી, એ બધું જ મિથ્યા છે. અને મારા સ્વરૂપની સાથે એનો કોઈ સંબંધ નથી. પહેલા પણ નહોતો, અત્યારે પણ નથી, ભવિષ્યમાં પણ ક્યારેય સંબંધ થવાનો નથી. ચિદ્રૂપસ્ય નમે જન્મ કુતો મૃત્યુ જરામયૌ અહમસ્મિ પરમ બ્રહ્મ નિત્યમ શુદ્ધમ. ક્યારે? હમણાં જ. બરાબર ને? નહીં તો કે ફરી પાછું ક્યારે જોવાનું? ક્યારેક ભવિષ્યમાં. એવું નહીં, આ જ ક્ષણે છે. માટે જ ભગવાન અહીંયા કહી શકે યજ જ્ઞાત્વા, જેને જાણીને. માત્ર જાણવાની જ વાર છે, એના સિવાય બીજી કોઈ વાર નથી. માટે કહેવામાં આવે કે એક અજ્ઞાની તત્પર જિજ્ઞાસુ અને જ્ઞાની, આ બંનેની વચ્ચે ભેદ કેટલો? માત્ર આટલો જ ભેદ છે. અજ્ઞાનની જ પાતળી રેખા છે. એ તત્પર જિજ્ઞાસુ જ્યારે એક વખત એનો સ્વીકાર કરી લે તો એ કોણ છે? જ્ઞાની જ છે.
એ અસ્વીકાર જ માત્ર બેની વચ્ચે રહેલો છે, એના સિવાય બીજું કંઈ જ નથી. તો એને સામે રાખીને જ ભગવાન અહીંયા કહેશે યચ જ્ઞાત્વા, જેને જાણીને. જાણવું એ જ સૌથી મહાન કર્તવ્ય છે. અને એ જે જાણવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એને જ શાસ્ત્ર બ્રહ્મજ્ઞાનનું ફળ પરાસિદ્ધિ રૂપે હંમેશા દર્શાવે છે. એને જ પરાગતિ, પરાસિદ્ધિ, પરમ જ્ઞાન, પરાવિદ્યા, અધ્યાત્મ વિદ્યા એ પ્રમાણે કહેવામાં આવે છે. માત્ર ભગવાને જે આગળ દર્શાવેલું હતું ચોથા અધ્યાયમાં, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય, આટલું અધિકારીત્વ હોય તો આ સ્વીકાર થવામાં કોઈ વાર લાગતો નથી. પણ એ અધિકારીત્વમાં જો કંઈક ખામી હોય તો આ હકીકતનો સ્વીકાર થઈ શકતો નથી. તો તત્પરઃ સંયતેન્દ્રિય, આ બધાની આવશ્યકતા છે કે જેથી કરીને મારું હૃદય, અંતઃકરણ આ સત્યતાને બહુ આસાનીથી સ્વીકારી શકે. તો એટલું જ માત્ર મહત્વનું કર્તવ્ય છે. માટે જ કહેવામાં આવે ન દેર ન સવેર કેવલ મન કા ફેર. મન જ માત્ર ફેરવવાનું છે, દ્રષ્ટિ પરિવર્તન માત્ર છે. દેહ ઇન્દ્રિય ઉપર જે અત્યારે દ્રષ્ટિ રહેલી છે ત્યાંથી દ્રષ્ટિ ક્યાં લઈ જવાની છે? શુદ્ધ ચૈતન્ય પર. અને શુદ્ધ ચૈતન્ય પર દ્રષ્ટિ ગઈ તો આ બધું તો કોઈ વેલ્યુ રાખતું નથી, એનું કોઈ મહત્વ રહેતું નથી. અને ચૈતન્ય પર દ્રષ્ટિ રાખું તો હું મુક્ત છું કે બંધનમાં છું? જે પણ બંધન અનુભવાય છે શેના કારણે અનુભવાય છે? કારણ કે દ્રષ્ટિ અનાત્મા ઉપર છે. નહીં તો આત્માની સાથે કંઈક મેળવીને હંમેશા આત્માને જોવામાં આવે છે. પણ શુદ્ધ ચૈતન્ય પર દ્રષ્ટિ હોય તો હું મુક્ત જ છું, બંધનનો ક્યારેય કોઈ સ્પર્શ થયેલો નથી. એ જ શુદ્ધ ચૈતન્ય પર દ્રષ્ટિ તો મારો કોઈ જન્મ નથી, જન્મ નથી તો મૃત્યુ નથી, અને જન્મ મૃત્યુ નથી તો વચ્ચેનું કંઈ નથી, અને વચ્ચેનું કંઈ નથી માટે સંસાર જેવું પણ કંઈ છે નહીં. તો છે માત્ર એક અદ્વિતીય બ્રહ્મ જ પરમ સત્ય, અને એ જ મારું પોતાનું સ્વરૂપ છે. તો માત્ર જાણવાનું જ, દ્રષ્ટિ જ માત્ર પરિવર્તન કરવાની છે. અને શાસ્ત્ર એ જ કાર્ય કરે છે, દ્રષ્ટિ જ બદલે છે. અસ્થિભાતિ પ્રિય ઉપર દ્રષ્ટિ રાખો. નામ અને રૂપ જે છે એ આરોપિત માત્ર છે, એ પરિણામી છે, બદલાતા રહેવાના છે, પ્રતીતિ માત્ર છે, એમાં કોઈ સત્યતા નથી. જેવી રીતે બાહ્ય ઘટના નામરૂપ, એવી જ રીતે આ દેહરૂપી ઘટના પણ નામરૂપ જ છે, એમાં કોઈ તથ્ય છે નહીં. એ નિત્ય પરિવર્તન પામી રહેલ છે, પ્રતીતિ માત્ર છે, સત્યતા છે એની પાછળ અસ્થિભાતિ પ્રિય કે જે સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. તો યજ જ્ઞાત્વા સર્વે મુનયઃ, ભગવાન કહે છે બધા જ મુનિઓ. ભગવાન ક્યારેક બહુ ઉદાર થઈ જાય અને ક્યારેક બહુ ડરાવી દે. ક્યારેક શું કે કશ્ચિત વ્યક્તિ, કોઈક જ એને જાણે છે, મનુષ્યાણામ સહસ્રેષુ. અને પછી ક્યારેક શું કે તો કેવું છે તો કે સુલભ છે, બહુ જ સરળ છે. અને અહીંયા કહે છે સર્વે મુનયઃ, બધા જ મુનિઓ એને જાણે છે. ભગવાન આ પ્રમાણે કહે છે તો એનો અર્થ છે કે બધા જાણે છે, પણ બધા એટલે કોણ? ભગવાને શબ્દ વાપરી દીધેલો છે મુનયઃ. મુનિનો અર્થ છે મનનશીલમાન, જે મનન કરે છે, વિચાર કરે છે, નિત્ય નિરંતર જે આત્મ અનાત્મ વિચાર કરતો રહેશે, સત્ય મિથ્યાનો વિવેક જે હંમેશા કરતો રહેશે, દૃગ્દૃશ્ય વિવેક હંમેશા કરતો રહેશે. તો જ્યાં સુધી અજ્ઞાન નિવૃત્તિ ન થાય ત્યાં સુધી આ મનન પ્રક્રિયા, નિધિધ્યાસન પ્રક્રિયા એની સતત ચાલુ રહેશે.
જો મનન ધ્યાન અધૂરું રહી ગયું તો ફરી પાછું શું થઈ જાય છે? એ જ સંસાર ફરી પાછો આવૃત થઈ જાય છે. જેવી રીતે જ્યાં સુધી લીલને પકડીને દૂર રાખીએ ત્યાં સુધી ખુલ્લું રહે. જેવા એ શેવાળને છોડી દીધું તો શું થઈ ગયું? પાછું આવી જાય. માટે કરવું શું પડે? ક્યાં સુધી પકડી રાખશો? હા, તો એને કાઢીને ફેંકી દેવું પડે. એવી જ રીતે મનન ચિંતન ધ્યાન ત્યાં સુધી થતા રહે કે જેથી કરીને હું સંસારી છું, હું જીવ છું, આ ભ્રાંતિ જે છે એને ઉખાડી અને ફેંકી દઈએ. જ્યાં સુધી એ રહે ત્યાં સુધી શું થવાનું છે? જેટલી વાર ધ્યાનમાં બેઠા એટલી વાર હું બ્રહ્મ, અને બાકીના સમયે સમજી ગયા. બરાબર? તો એવી રીતે જ્યાં સુધી થતું રહે ત્યાં સુધી દ્રઢ અપરોક્ષ જ્ઞાન નથી. માટે એ દ્રઢ અપરોક્ષ જ્ઞાનને અર્થે, જેને ભગવાન અહીંયા જ્ઞાત્વા શબ્દથી દર્શાવે છે, એ જ્ઞાન પ્રાપ્ત કરવાને અર્થે નિત્ય મનન ચિંતનની આવશ્યકતા છે. માટે જ ભગવાને શબ્દ વાપર્યો સર્વે મુનયઃ. જે આ પ્રમાણે ચિંતન મનનશીલ છે, જે નિરંતર વિવેક કરે છે, અનાત્માને જે નિત્ય નિરંતર એક બાજુ કરતો રહેશે. માટે જ ઉપનિષદમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું હતું, કઠોપનિષદમાં પણ, કે મુંજાદીશિકા ઇવ, મુંજ નામના ઘાસમાંથી જેવી રીતે સળી કાઢવાની હોય એવી જ રીતે આ પંચકોશમાં શું દરબાઈ ગયેલું છે? આત્મ સ્વરૂપ આવૃત થઈ ગયેલું છે. એ પંચકોશને હટાવી અને પોતાના પંચકોશાતીત એવું જે સ્વરૂપ જે છે એને જાણવાનું છે. તો એને જ અહીંયા ભગવાન જ્ઞાન શબ્દથી કહે છે. યજ જ્ઞાત્વા સર્વે મુનયઃ. આ પ્રમાણે વિચાર કરીને પરામ સિદ્ધિમિતો ગતાઃ, પરાસિદ્ધિને ઇતઃ ગતાઃ, અહીંથી પરાસિદ્ધિને ગતાઃ પ્રાપ્ત થયેલા છે. પરાસિદ્ધિ એટલે કઈ સિદ્ધિ? પરાસિદ્ધિનો અર્થ છે મોક્ષ સિદ્ધિ, અથવા પરાસિદ્ધિનો અર્થ છે એવી સિદ્ધિ કે જેને પ્રાપ્ત કર્યા પછી બીજી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવાની રહેતી નથી. તો આ જ મુખ્ય સિદ્ધિ છે. આ સિવાયની બીજી બધી સિદ્ધિઓ જે છે એ સંસારની અંતર્ગત છે. બલકી આ એવી શ્રેષ્ઠ પરમ સિદ્ધિ છે કે જેને પ્રાપ્ત કરવાથી બીજી બધી સિદ્ધિઓની કામના પણ નષ્ટ થઈ જાય છે. પછી એમાં કોઈ તથ્ય દેખાતું નથી. આવી શ્રેષ્ઠ સિદ્ધિ આપનાર એવું જે જ્ઞાન જે છે ભગવાન કહે છે ભૂયઃ પ્રવક્ષ્યામિ. તું પૂછે કે ના પૂછે, પરંતુ હું તો તને ફરી ફરીને આ કહેવાનું છે. શા માટે ભગવાન ફરી ફરી કહેવાનો આગ્રહ રાખે છે? એના બે કારણ છે. કે એક તો તત્વ અત્યંત સૂક્ષ્મ છે, જલ્દી એ ગ્રહણ થઈ શકતું નથી. એટલા માટે જ વેદાંત શ્રવણ જ્યારે પ્રારંભ કરવામાં આવે તો શરૂઆતના થોડા સમય માટે તો એવું જ લાગે કે જાણે આ કંઈક કલ્પના છે, શું હશે શું નહીં હોય, કંઈ એવું જ મનમાં થયા કરે. તો જ્યાં પણ તત્વની વાત આવે એટલે તરત જ બુદ્ધિ કંઈક કલ્પના કરવા લાગે અથવા તો કંઈ સંશય થવા લાગે. તો શરૂઆતનું શ્રવણ જે છે એ અજ્ઞાન નિવૃત્તિ કરનારું બનતું નથી. તો કોઈક રીતે એમાં એક પ્રકારનું કંઈક કુતૂહલ હંમેશા રહેલું હોય છે. તો તત્વ અત્યંત સૂક્ષ્મ હોવાથી એક વખત કહેવાથી એનું ગ્રહણ થઈ જતું નથી. માટે ફરી ફરીને કહેવું આવશ્યક બની જાય છે. એટલું જ નહીં, એવો નિયમ છે ભૂયોપી પથ્યમ વક્તવ્યમ. જે પથ્યનો અર્થ ગ્રહણ કરવા યોગ્ય, કલ્યાણકારી, એને ફરી ફરીને કહેવું જોઈએ. જેવી રીતે સંતાનના હિતમાં હોય એને મા બાપ ફરી ફરીને કહેતા હોય છે, વારંવાર કહેતા હોય છે. ક્યાં સુધી કહેતા હોય છે?
બાળક કંટાળી જાય ત્યાં સુધી, બરાબર ને? તો અંતે પછી બાળક કે હવે મમ્મી કેટલી વાર કીધું તે આ એકને એક વાત રોજ ઉઠીને, તો એ શા માટે ફરી ફરીને કહેશે? કારણ કે એમાં એનું કલ્યાણ છે, એ પથ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય, સેવવા યોગ્ય છે. એવી રીતે ભગવાન પણ જે વાત કરી રહેલા છે એ પથ્ય છે, માટે ફરી ફરીને ભગવાન કહેશે. ત્રીજું કારણ છે કે મનુષ્યની સ્મરણ શક્તિ બહુ જ ઓછી છે, બહુ જલ્દી વિસ્મરણ થઈ જાય છે. તો વિસ્મૃતિ એ મનુષ્યના સ્વભાવમાં બહુ સહજ રીતે વણાઈ ગયેલી છે. તો કીધેલું ફરી ફરીને ભૂલી જાય છે. અને વિસ્મૃતિના મૂળમાં છે વિપરીત અભ્યાસ. બીજું કંઈક સત્ય માની લીધેલું છે, માટે જે વાસ્તવિક સત્ય જે છે એ ગ્રહણ થઈ અને સ્થિર થતું નથી. એના અર્થે એનો ફરી ફરીને ઉપદેશ આવશ્યક બની જાય છે. મારું જ પોતાનું સ્વરૂપ હોવા છતાં, નિત્ય ઉપલબ્ધ હોવા છતાં, હું એ સ્વરૂપ જ હોવા છતાં ફરી ફરીને એની વિસ્મૃતિ થઈ જાય છે અને ફરી ફરીને અનાત્મામાં સત્યત્વ બુદ્ધિ કે અહમ બુદ્ધિ ફરી ફરીને બની જાય છે. જાણવા છતાં પણ મન ક્યારે જગતને સત્ય માનીને એને મહત્વ આપવા લાગે એ ખબર પડતી નથી. તો પૂર્વના પ્રબળ સંસ્કારના કારણે આ પ્રમાણે થતું રહેશે. ત્યારે ફરી ફરીને એને શ્રવણ કરાવવામાં આવે, ફરી ફરીને યાદ અપાવવામાં આવે, તો એ નવા સંસ્કાર પણ ધીમે ધીમે દ્રઢ થતા જાય. માટે ફરી ફરીને ભગવાન અહીંયા પ્રતિપાદન કરે છે. તો આ બધા કારણોથી ભગવાન કહેશે ભૂયઃ પ્રવક્ષ્યામિ. ભગવાને જે અહીંયા શ્લોકમાં કહ્યું પરાસિદ્ધિમ ગતાઃ, પરાસિદ્ધિને પ્રાપ્ત કરે છે. એ પરાસિદ્ધિ એટલે શું એનું ભગવાન બીજા શ્લોકમાં વર્ણન કરે છે. ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ સર્ગેऽપि નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ. અજ્ઞાન જે ભગવાને કહ્યું પરમ ઉત્તમમ, જેનું ફળ પરાસિદ્ધિ, એને ભગવાન દર્શાવતા કહેશે ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય, આ જ્ઞાનનો આશ્રય લઈને, આ જ્ઞાનનો આશ્રય લઈને એટલે કે એ જ્ઞાનને પ્રાપ્ત કરીને, એનું શરણું લઈને, એનું શરણું લઈને એનો અર્થ એ જ્ઞાનને પોતાના જીવનમાં આત્મસાત કરીને, જ્ઞાનનો સહારો લઈને, એ જ્ઞાન સ્થિતિ પ્રાપ્ત કરીને, ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમ આગતાઃ, મારા સાધર્મ્યને પ્રાપ્ત થયેલા, એટલે કે જ્ઞાની મહાપુરુષો. ભગવાનનું સાધર્મ્ય
એનો અર્થ છે ભગવાનના સ્વરૂપની સાથે એક થયેલા. સર્ગેપી નોપજાયંતે, એ પરાસિદ્ધિ કે જ્ઞાનના મહાન ફળને દર્શાવતા કહેશે સર્ગેપી નોપજાયંતે, જ્યારે પણ આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય ત્યારે ન ઉપજાયંતે, ત્યારે એ ઉત્પન્ન થતો નથી, જન્મ થતો નથી. પ્રલયે ન વ્યથંતિ ચ, અને પ્રલય થાય ત્યારે એ કોઈ વ્યથાને, દુઃખને પ્રાપ્ત કરતો નથી. તો ભગવાન જ્ઞાનની જ પ્રશંસા કરે છે, જ્ઞાનનું ફળ દર્શાવી અને જ્ઞાનની પ્રશંસા કરે છે. અને આ શા માટે કરવામાં આવે છે? તો કહેવામાં આવે છે શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાય, સાંભળનારની બુદ્ધિને પ્રેરિત કરવા માટે. તો ભગવાન ફરી ફરીને વચ્ચે વચ્ચે જ્ઞાનના ફળનું નિરૂપણ કરે છે, સ્તુતિ કરે છે. શા માટે? કે જેથી કરીને સાંભળનાર એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત થાય. કંઈક લાલચ મળે તો પ્રેરિત થાય ને. તો ભગવાન ફરી ફરીને વચ્ચે વચ્ચે આ જ્ઞાનનું ફળ દર્શાવે છે, જેથી સાંભળનારને લાગે કે આ કેવું છે, પ્રાપ્ત કરવા જેવું છે. થોડી થોડી વારે આ ફળ આવી જાય છે. જેમ તમે ટીવી જોવો ને થોડી થોડી વારે શું આવી જાય? એડવર્ટાઇઝમેન્ટ આવી જાય ને. ફરી ફરીને ના જોવું હોય તો એ ફરી ફરીને એ આવ્યા કરે. એવી રીતે ભગવાન પણ અહીંયા શું કરે છે? ફરી ફરીને બતાવે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું પ્રાપ્ત થાય, આનું ફળ કેટલું બધું મહાન છે, કેટલા બધા લાભ છે, એને ભગવાન અહીંયા બતાવે છે. એટલે જ આગળ જે જ્ઞાનનું નિરૂપણ કર્યું એને જ સર્વનામથી દર્શાવતા કહે છે ઇદમ જ્ઞાનમ, આ જ્ઞાન. અને ભગવાન આ જ્ઞાન કહે છે કારણ કે ભગવાનને માટે જ્ઞાન કેવું છે? સાક્ષાત અપરોક્ષ છે. ભગવાન એ જ્ઞાનનો જ સહારો લઈને આ બધું કાર્ય તો કરી રહેલા છે. અવતાર કાર્ય એ બ્રહ્મ જ્ઞાનના સહારાથી જ કરી રહેલા છે. તો એમના માટે સાક્ષાત અપરોક્ષ છે. માટે ભગવાન શબ્દ વાપરે છે ઇદમ જ્ઞાનમ. ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય, આ જ્ઞાનનો આશ્રય લઈને, ઉપાશ્રિત્ય નજીકથી આશ્રય લઈને. જ્ઞાનનો આશ્રય લેવો એનો અર્થ શું? તો કહેવામાં આવે કે જ્ઞાન પ્રાપ્તિને અર્થે સર્વપ્રથમ જ્ઞાન સાધનનો આશ્રય. માટે ભગવાન ભાષ્યકાર કહે છે જ્ઞાન સાધનમ અનુષ્ઠાય, જ્ઞાન સાધનોનું અનુષ્ઠાન કરીને. અને જ્ઞાન સાધન છે શ્રવણ મનન નિધિધ્યાસન. અને એ શ્રવણ મનન નિધિધ્યાસન યોગ્ય રીતે થાય એના માટેના ફરી સાધન છે અમાનિત્વમ દંભિત્વમ, જે ભગવાને 13મા અધ્યાયમાં દર્શાવેલા છે. તો એ પણ જ્ઞાન સાધન છે. તો જ્ઞાન સાધનનું અનુષ્ઠાન કરીને અને આ રીતે અમાનિત્વાદી સાધનોનું અનુષ્ઠાન, એના થકી શ્રવણ મનન નિધિધ્યાસન સાધનનું અનુષ્ઠાન કરવાથી અંતે જે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય, સ્વરૂપ બોધ પ્રાપ્ત થાય, એનાથી શું પામે છે? ભગવાન કહે છે મમ સાધર્મ્યમ આગતાહા. આગળ સર્વે મુનયઃ કહેલું છે બહુવચન, માટે અહીંયા પણ બહુવચન વાપરે છે. મારા સાધર્મ્યને પ્રાપ્ત થયેલા. ભગવાને આગળ જે કહેલું હતું યજ જ્ઞાત્વા, જેને જાણીને. તો જાણવા માટેના જ આ બધા સાધનો છે. જે કંઈ પણ અમાનિત્વાદી સાધન, શ્રવણ મનન આદિ સાધન એ જાણવા માટેના સાધન છે. અને જાણવા માટેના સાધન એનો અર્થ શું? વાસ્તવમાં જે કંઈ પણ આત્મ સિવાયનું છે એને હટાવવા માટેના સાધનો છે. આત્મ સ્વરૂપ નિત્ય છે,
એના ઉપર જે કંઈ પણ આવરણ કે પ્રતિબંધ જે છે એની નિવૃત્તિ માટેના સાધનો છે. માટે અનેક વખત આપણે જોયેલું છે કે આ અધ્યાત્મ યાત્રા કે જ્ઞાન માર્ગ જે છે એ માર્ગ ખાલી થવાનો માર્ગ છે, છોડવાનો માર્ગ છે. અહીંયા છોડવાથી જ પ્રાપ્તિ છે, ઉલટું છે. બીજે બધે શું હોય છે તો કે પકડવામાં આવે. મહેનત શેના માટે તો કે પકડવા માટે. પકડો, મેળવો તો લાગે કે કંઈક થયું. જ્યારે અહીંયા શું છે એનાથી ઉલટું છે. જેટલું છોડો એટલું પામો. અને આ સત્યને સમજતા જ બહુ વર્ષો નીકળી જાય છે કે અહીંયા છોડવામાં જ ઉપલબ્ધિ છે, ત્યાગમાં જ ઉપલબ્ધિ છે. ત્યાગેન એકે અમૃતત્વ માનસુહુ ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકે અમૃતત્વ માનસુહુ. કૈવલ્ય ઉપનિષદ કહે છે કર્મથી, ધનથી, પ્રજાથી કંઈ પ્રાપ્ત થતું નથી. અનેક લોકોએ આ તત્વને કે આ સિદ્ધિને કેવી રીતે પ્રાપ્ત કરેલ છે? ત્યાગેન, ત્યાગ વડે. તો જે કંઈ પણ સાધન સંપત્તિ જે છે એ જે વધારાનું છે, નકામું છે, એ બધાને છોડવા માટે છે. કંઈ પણ અહીંયા પકડવાનું છે નહીં, કારણ કે હું જે છું એ તો છું જ. એના સિવાયનું જે એમાં મળી ગયેલું છે કે સ્વીકારી લીધેલું છે એને છોડતા જવાનું છે. અને એને હું છોડતો જાઉં તો અંતે જે શુદ્ધ હું છે એ તો ઉપલબ્ધ છે જ. તો અહીંયા જ્ઞાન સાધન આ બધાની નિવૃત્તિને અર્થે છે. એ જ્ઞાન સાધનનો આશ્રય લઈ અંતે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીને ભગવાન કહેશે મમ સાધર્મ્યમ આગતાહ. અહીંયા સાધર્મ્યમ એનો અર્થ થાય સમાન ધર્મતા, સમાન ધર્મ. પણ વાસ્તવમાં અહીંયા કોઈ ધર્મથી એકતા તો સંભવ બનવાની નથી. માટે સમાન ધર્મનો અર્થ થાય છે સ્વરૂપમ, સ્વરૂપતા, જે મૂળભૂત સ્વરૂપ છે. તો ધર્મોથી ઐક્ય સંભવ નથી, પરંતુ જે સ્વરૂપ સચ્ચિત આનંદ સ્વરૂપ એનાથી જ ઐક્ય સંભવ છે. અને એને જ ભગવાન કહેશે મમ સાધર્મ્ય, જે સ્વરૂપને જ સાધર્મ્ય કહેલ છે. તો એને આગતાહ, એને પ્રાપ્તાહ, પ્રાપ્ત થયેલા. એને શું ફળ મળે છે આ જ્ઞાનનું? સર્ગેપી નોપજાયંતે પ્રલયે ન વ્યથંતી ચ. એ સર્ગેપી, સૃષ્ટિના આદિકાલમાં જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય, સર્ગ થાય, ત્યારે ન ઉપજાયંતે, એ ફરી જન્મ પામતો નથી. તો સૃષ્ટિની ઉત્પત્તિ કાલે સર્વ જીવ જે સુષુપ્ત અવસ્થામાં હોય છે એ બધા ઉત્પન્ન થાય છે. પ્રલય કાલ સુધી એની આ યાત્રા ચાલુ રહેશે. પ્રલય કાલે ફરી પાછા બધા બીજા અવસ્થામાં પ્રસુપ્ત રહેશે. ફરી જ્યારે સૃષ્ટિ થાય ત્યારે ફરી એ ઉત્પન્ન થાય છે, જન્મને પ્રાપ્ત થાય છે. ભગવાન અહીંયા આ એક વાક્યમાં બ્રહ્મ જ્ઞાનથી પ્રાપ્ત થતા એક પૂર્ણ સ્વાતંત્ર્યનું નિરૂપણ કરે છે. અને પૂર્ણ સ્વાતંત્ર્ય એ જ મોક્ષ છે. કે જે પરમ સ્વતંત્ર અવસ્થામાં મનુષ્ય પોતાના જીવનમાં જીવતે જીવ પણ કોઈ વિષય, ક્રિયા, વ્યક્તિ, પરિસ્થિતિને પરતંત્ર થતો નથી, પરાધીન થતો નથી, બલ્કિ ઈશ્વર પરાધીન પણ એ નથી. ઈશ્વરના શાસનથી પણ એ મુક્ત થઈ જાય છે. તો અજ્ઞાન જે છે એ સમસ્ત જગતને સ્વપ્નવત કરી દેશે. અને સ્વપ્નમાંથી જાગેલાને સ્વપ્નનો કોઈ ભય લાગે, ચિંતા થાય? કોઈ ભય, ચિંતા જાગેલાને પછી રહેતા નથી.
ઘણી વખત ભયાનક સ્વપ્ન જોઈને જાગેલો પછી પણ ડરતો રહેશે. પણ શા માટે? કારણ કે એને પૂર્ણપણે નિશ્ચય કર્યો નથી કે આ સ્વપ્ન હતું. કોઈક સત્યતા એમાં લાગે છે અને પરિણામે એ પછી પણ ડરતો રહેશ, એનું સ્મરણ કરીને ડરેશ. પણ એ સ્વપ્ન જ હતું, એ પ્રમાણે સ્વપ્નત્વ નિશ્ચય થઈ ગયો તો જાગ્યા પછી કોઈ ડર લાગવાનો નથી. કારણ કે જાણે છે કે એનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ નહોતું. તો આ બ્રહ્મ જ્ઞાન જે છે એ પણ જગતને સ્વપ્નવત કરી દેશે. સ્વપ્નવત કરી દેશે એનો અર્થ એમાંથી સત્યતાને નિવૃત્ત કરી દેશે. અને જ્યાં સત્યતા ન હોય, મહત્વ બુદ્ધિ ન હોય, તો ત્યાં કોઈ ભયને પણ સ્થાન રહેતું નથી. જ્યાં સુધી સત્યત્વની ભ્રાંતિ હતી ત્યાં સુધી ડર રે, ચિંતા રે, વ્યાકુળતા રે. અહીંયા એ જ જોવાનું છે કે જગત સત્ય તો નથી, પરંતુ એમાં સત્યત્વની ભ્રાંતિ થઈ જાય છે. અને સત્યત્વની ભ્રાંતિ પણ કેવા ચક્રાવે ચડાવે છે, જન્મો જન્મ સુધી. એનો અર્થ સત્યત્વની ભ્રાંતિમાં પણ આટલું બળ છે. તો જે ખરેખર પારમાર્થિક પરમાર્થ સત્ય જે છે એમાં કેટલું બળ હશે? અને હકીકત શું છે? એ મારું જ પોતાનું સ્વરૂપ છે, પરમાર્થ સત્ય. તો જ્ઞાન થકી આ સત્યત્વની ભ્રાંતિ નિવૃત્ત થાય છે. અને પરિણામે જગત કે જે અત્યાર સુધી સત્ય જણાતું હતું એ જગત હવે સ્વપ્નવત, સ્વપ્નવત એટલે કે પ્રતીતિ માત્ર જણાય છે. અને પ્રતીતિમાં કોઈ બળ હોતું નથી. સત્યમાં બલ હોય છે, પ્રતીતિમાં કોઈ બલ નથી. માટે જ તમે ફિલ્મ જુઓ, ટીવી જુઓ, એ બધું શું છે? પ્રતીતિ છે. એમાં કોઈ બળ રહેલું નથી. જેટલે અંશે તમે એને સત્યતા આપી દો એટલે અંશે એનામાં બળ આવે છે અને પરિણામે તમને રડાવે છે. તો એ રડવાનું શા કારણે થાય છે? એટલા સમય પૂરતું શું થઈ જાય છે? એ સત્ય જણાઈ જાય છે. એને પ્રત્યેક પળે તમે પ્રતીતિ માત્ર છે એવી રીતે યાદ રાખો કે આ હું ફિલ્મ જોઈ રહેલ છું માત્ર, તો રડવું આવશે? રડવું ક્યારે આવે છે? જ્યાં સત્યત્વ ત્યાં આવી જાય, જે પાત્ર છે એની સાથે તાદાત્મ્ય થઈ જાય અને આ પ્રતીતિ માત્ર છે, મિથ્યા છે, આ પ્રકાશની કરામત માત્ર છે એ ભૂલાઈ જાય, ત્યારે એ બધું થાય છે. તો જે માત્ર પ્રતીતિ રૂપી જ્યારે દેખાય તો એમાં કોઈ બળ રહેતું નથી. તો જ્ઞાન જે છે એ સમસ્ત જગતને પ્રતીતિ માત્ર બનાવી દેશ, સ્વપ્નવત બનાવી દેશ. જે સત્યવત જણાતું હતું એ હવે કેવું જણાય છે? સ્વપ્નવત જણાય છે, પ્રતીતિ માત્ર છે. તો જ્ઞાન પૂર્વે જે જગત સત્યરૂપે જણાતું હતું, જ્ઞાન પછી જે કેવું જણાય છે? પ્રતીતિ માત્ર જણાય છે. તો સમાન જ. પહેલા જે લાલ રંગ હતો, લાલ રંગનું પુષ્પ, એ જ્ઞાન પછી કેવું દેખાવાનું છે? લાલ જ ને, કે સફેદ સાત્વિક થઈ જશે? નહીં તો કે જ્ઞાન પછી આખું જગત કેવું થઈ જવું જોઈએ? સાત્વિક, બધું ઉજળું ઉજળું, પ્રકાશ પ્રકાશ, સાફ સાફ. એવું નથી. પહેલા લાલ રંગ હતો, એ જ્ઞાન પછી પણ કેવો દેખાવાનો છે? લાલ જ દેખાશે. પહેલા ખાંડ મીઠી લાગતી હતી, એ પછી કેવી લાગશે? મીઠી જ લાગશે. પહેલા જે મનુષ્ય મનુષ્ય દેખાતા હતા, એ જ્ઞાન પછી પણ શું દેખાશે? મનુષ્ય જ દેખાશે. એમાં કંઈ ફેર પડવાનો નથી. તો જે દર્શન જે છે, દર્શનમાં કોઈ પરિવર્તન નથી. જેવું અજ્ઞાનીને બાહ્ય દર્શન, એવું જ જ્ઞાનીને પણ બાહ્ય દર્શન. ફેર ક્યાં પડે છે? એની જે હકીકત, એની જે વાસ્તવિકતા જે છે એના દર્શનમાં ફેર પડે છે. માટે જ યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે.
તો જે બાહ્ય દર્શન જે છે એમાં ફેર નથી, પરંતુ એની પાછળની જે હકીકત જે છે એમાં જ માત્ર ભેદ પડે છે. અજ્ઞાની એને સત્ય રૂપે જુએ છે અને જ્ઞાની એને મિથ્યા રૂપે, પ્રતીતિ માત્ર રૂપે જુએ છે. અને આનંદ શેમાં વધારે છે? સત્ય રૂપે જોવામાં કે પ્રતીતિ રૂપે? પહેલા આપણને શરૂઆતમાં એવું લાગે કે આ પ્રતીતિ થઈ જાય તો પછી શું મજા આવશે, એમ સાચું હોવું જોઈએ, નક્કર હોવું જોઈએ, પરંતુ વાસ્તવિકતા એનાથી જુદી છે. પ્રતીતિને જ મનુષ્ય વધારે આનંદથી માણી શકે છે. સત્યતા જ્યારે હોય તો એટલો એ આનંદ ત્યાં માણી શકવાનો નથી, પરંતુ પ્રતીતિ રૂપે જુએ કે આ તો બધું મારા જ એક ચૈતન્ય સ્વરૂપમાં સ્ફુરણ માત્ર છે, મારા જ અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપમાં આ બધી વૃત્તિઓ નૃત્ય કરી રહેલી છે. વૃત્તિ જ્ઞાન માત્ર છે, એના થકી જ, મન થકી જ આ બધું જણાય છે. બાકી તો મનસોહ્યમની ભાવે જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે માંડુક્યમાં ફરી ફરીને આવેલું છે. તો પ્રતીતિ જે છે એ હંમેશા આનંદદાયક છે, અને એ જ મહાપુરુષના આનંદ સ્વરૂપનું રહસ્ય છે. એ હંમેશા ખુશ શા માટે હોય છે? કારણ કે જગતને કેવી રીતે જુએ છે? પ્રતીતિ રૂપે જાણે છે કે આના તાલે નાચવા જેવું નથી. જો જગતના તાલે નાચવા ગયા તો પછી લાલ થઈ જવાના, દાસ થઈ જવાના, જગતના દાસ. પણ જગતના રાજા થઈને રહેવું હોય તો કેવી રીતે જોવાનું? જગતને પ્રતીતિ માત્ર. માટે જે કંઈ પણ થાય એના માટે કેવું હોય છે? આનંદદાયક જ છે. આનંદ સ્વરૂપને જ અભિવ્યક્ત કરનારું હોય છે. માટે જ આપણે જાણીએ છીએ કે જ્યારે ફિલ્મ જોતા હોઈએ, એ ફિલ્મ જોતા હોઈએ ત્યારે એ ફિલ્મ જ છે, અભિનેતા અભિનય કરી રહેલો છે, અને ત્યારે એ રડે તો પણ આપણે એને જોવા જઈએ છીએ, એ રડાવે તો પણ જોવા જઈએ છીએ. અને પૈસા શેના મળે છે? એને રડવાના પૈસા મળે, જોનારા પૈસા આપીને રડવા જાય છે. બરાબર? તો પ્રતીતિ છે એ આનંદ ત્યાં કંઈક રહેલો છે. જો હકીકત હોય તો એને જોવા નહીં જાય, એનાથી બધા દૂર જવાના છે. પરંતુ જાણે છે કે આ નાટક માત્ર છે, અને નાટકને જ એન્જોય કરવા માટે એ જાય છે. મહાપુરુષને માટે સમસ્ત જગત જે છે એ પોતાના જ અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપ રૂપી રંગમંચ ઉપર ભજવાતું નાટક માત્ર છે. પ્રત્યેક વૃત્તિઓ અધિષ્ઠાન ચૈતન્યમાં નૃત્ય કરી રહેલી છે. એનાથી વિશેષ એનું કોઈ જ મહત્વ નથી. અને નાટકમાં બધું સંભવ હોય. કેમ આમ થઈ ગયું, કેમ તેમ થઈ ગયું, ત્યાં કોઈ પ્રશ્ન કરવાના ના હોય. જે હોય તે જોઈ લેવાનું અને આનંદ માણવાનો હોય. તમે જાણો જ છો, સિરિયલ જોતા હો તો તમે કંઈ કહી શકો કે આમ કેમ કર્યું, અહીંયા આમ કરવું જોઈએ. કોણ સાંભળવાનું? કોઈ સાંભળવાનું પણ નહીં. જે છે તેને એ પ્રમાણે જોઈ લેવું જોઈએ. અને જાણો છો એટલા માટે જ જે પ્રમાણે દેખાડે એ પ્રમાણે જોઈ લો. ને ક્યારેક બહુ બડાપો થાય તો કંઈક બોલી પણ નાખો, બરાબર ને? પણ વધારે એની પાછળ પડતા નથી, કારણ કે જાણો છો કે આ નાટક છે, આ માત્ર જોવાનું જ છે. જેવું છે એવું પ્રમાણે એને જોઈ લેવાનું. પડદા પર જેવું આવ્યું એવું જોઈ લેવાનું. એ આવે છે અને જાય છે. એવી જ રીતે આ જગત જે છે એ એક માત્ર નાટક માત્ર છે. અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપ ઉપર આ ચાલી રહેલી એના સ્ફુરણની જ માત્ર અભિવ્યક્તિઓ છે. એનાથી વિશેષ એ કંઈ છે નહીં. જેવી રીતે પડદા પર પ્રકાશની જ ભિન્ન ભિન્ન અભિવ્યક્તિ છે, એવી જ રીતે આ જગત જે છે એ મારા જ ચૈતન્ય ચિનગારીની જુદી જુદી અભિવ્યક્તિઓ છે. એનાથી વિશેષ એ કંઈ જ છે નહીં. અને એટલા માટે જ મહાપુરુષને ક્યારેય કોઈ આશ્ચર્ય થતું નથી. એ જાણે છે કે આમાં તો બધું જ સંભવ છે, એમાં કંઈ અસંભવ જેવું છે નહીં. માયા દ્વારા સર્વ પ્રકારની પ્રતીતિ સંભવ છે. માટે જીવન મુક્તના લક્ષણમાં કહેવામાં આવે છે કે સૂર્ય એકદમ ઠંડો થઈ જાય અને ચંદ્ર પ્રચંડ તાપે તપવા લાગે, અગ્નિ ઠંડો થઈ જાય, અગ્નિની ધારા ઉપર જવાને બદલે જ્વાલા નીચે જવા લાગે, પાણી નીચે જવાને બદલે
ઉપર ચડવા લાગે અને છતાં પણ જીવન મુક્તો ન વિસ્મયી, એને કોઈ વિસ્મય થતું નથી. કે આ તો બધું પ્રતીતિ માત્ર, સ્વપ્નમાં તો બધું દેખાય ને, ઊંધા ચત્તું બધું જ દેખાય, આપણા માથે શિંગડા પણ દેખાય ને પૂંછડું પણ હોય, શું કરી લેવાય? તો એમાં બધું સંભવ છે, કોઈ વ્યવસ્થા એમાં હોય નહીં. એવી રીતે આ જગત પણ સ્વપ્નવત છે. એમાં અઘટિત ઘટના પટીયસી જે માયા જે છે એ માયાદેવી અનેક પ્રકારે દર્શન કરાવી શકે, પણ એ કોઈ પણ પ્રકારનું દર્શન, કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ મારા અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપને લેશ માત્ર પણ સ્પર્શ કરતી નથી. આ રીતની આ દ્રષ્ટિના પરિણામે જ પ્રલયેપી ન વ્યથંતી ચ, એ પ્રલયમાં પણ વ્યથિત થતો નથી. યસ્મિન સ્થિતોપી ગુરુણાપી દુઃખેન ન વિચાલ્યતે, ભગવાન 6થા અધ્યાયમાં કહી ગયા છે. એ મહાન દુઃખથી પણ વિચલિત થતો નથી. તો પ્રલય દર્શનથી, વિનાશ દર્શનથી પણ વિચલિત થતો નથી. જાણે છે જેવી રીતે સર્ગ એવી જ રીતે પ્રલય, એ તો આ પ્રતીતિની બંને બાજુઓ છે, એનાથી કોઈ વિશેષ કોઈ ફેર પડી જતો નથી. આનાથી વધારે મહાન દ્રષ્ટિ કે મહાન સિદ્ધિ બીજી કઈ હોઈ શકે કે જે દ્રષ્ટિના પરિણામે મનુષ્ય કોઈ પણ પરાધીનતા, દીનતા, લાચારીને પોતાનામાં સ્પર્શ કરવા દેતો નથી. અંતે તો મનુષ્ય એમાંથી જ મુક્ત થવા માંગે છે અને એ આના થકી જ સંભવ છે. તો એ પરાસિદ્ધિને ભગવાને આ શ્લોકમાં દર્શાવી અને કહ્યું કે અર્જુન, આ જ મહાન જ્ઞાન, પરમ જ્ઞાન, શ્રેષ્ઠ જ્ઞાન છે, એને હું તને કહેવાનો છું. હવે પછીના શ્લોકમાં ભગવાન દર્શાવવાના છે કે કેવી રીતે પ્રકૃતિ અને પુરુષથી આ સમસ્ત જગતની ઉત્પત્તિ થઈ. જે 13મા અધ્યાયનો વિષય હતો અને વિસ્તારથી ભગવાન દર્શાવવાના છે. પછી જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.